ગરમીમાં જ્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી પરિસ્થિતિ છે, ત્યારે વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાંથી એક ચોંકાવનારી હકીકત સામે આવી। હર ઘર નલ સે જલના દાવાઓ વચ્ચે અહીં લોકો એક બૂંદ પાણી માટે તરસી રહ્યા છે। પાણી માટે લોકો પદયાત્રા કરી રહ્યા છે। જુઓ શું થઈ રહ્યું છે પાણી માટે પારાયણ આ ખાસ અહેવાલમાં। આ દ્રશ્યો છે સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામના, જ્યાં છેલ્લા 2 મહિનાથી પાણીનું ટીપું પણ નળમાં આવ્યું નથી। દરેક ઘરમાં નળનું કનેક્શન છે, પરંતુ પાણી ક્યારેય આવ્યું જ નથી। 3000થી વધુ લોકો અને 5000થી વધુ પશુઓ માટે પાણી એક સપનું બની ગયું છે। ગામ સંપૂર્ણ રીતે ટેન્કર પર નિર્ભર છે, પરંતુ સ્થિતિ એવી છે કે 20000 લીટર જરૂરિયાત સામે માત્ર 3000 લીટર પાણી જ મળે છે, એ પણ નિયમિત નહીં, 2 કે 3 દિવસ પછી। પરિણામે ગામમાં પીવાનું પાણી પણ પૂરતું નથી અને લોકો માટે દૈનિક જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। કરવું જ શું પાણી વાળો છોકરાનો સ્કૂલ બંધ થઈ જાય હોય, રોજગારનો તો પાણી વાળો ઉપાધિ ચેવડી થઈ। માલ તો ઘોડી જો માલ તો વેચીએ નકશો ચોક મેલી જશે, પણ મને શું કરો પાણી વાળો પાણીની મેન તકલીફ છે। 3 મહિના છે તો અમે પાણી સારું કરીને આવો તડકો થાય છે, અમને નાવા ધોવા તો શું, પણ મોઢે પીવાનું પાણી। તમે સરપંચને રજૂઆત કરી? સરપંચને કરી રજૂઆત, સરપંચ કે પાણી ચોય આગળ નથી આવતો, તમે કહો તો મને નખો પ્રો ટોકામાં। હવે ટોકામાં સાહેબ ચો નખવા દો। ગામમાં બોરવેલ જેવી કોઈ સુવિધા નથી, માત્ર પાઇપલાઇન પર આધાર, અને આ પાઇપલાઇન પણ રસ્તામાં જ લીકેજ અને ગેરકાયદે કનેક્શનના કારણે બેકાર બની ગઈ છે, જેથી ગામ સુધી પાણી પહોંચતું જ નથી। અમારા ગામની અંદર પાણી નાબાનું કારણ એક ઉનાળાની સંકટ છે, એને લીધે નથી આવતો। અને કોણોઠીથી કરી ને ગોલા બુદ્ધિ ઓછામાં ઓછો 500 કનેક્શન છે, અને 500 કનેક્શન મોટા માથાનો કનેક્શન છે। આજે લાઇનમેનો છે એમનો કનેક્શન કાપવા થતા નથી। હું તો ઓછું કહું તો 500 થી વધુ કનેક્શન છે ને, એ આવે ને અમે એક કનેક્શન બતાવો, એ લોકો અત્યારે વૃક્ષો પાડે ને અમારા ગામની અંદર મહિલાઓને પાણી પીવા નથી। હવે મોઢું ધોવા તો મોઢું ચાનું ધોવું, બિલકુલ અમારા ગામની અંદર તો પાણી નહીં આવે તો મહિલાઓને ઉગ્ર આંદોલન કરવું પડશે ને અમારા ગામની અંદર પશુ વેચી અને અમારે ઇજ્જત કરવાનો વારો આવી ગયો છે। ગામની મહિલાઓ માટે આ સંઘર્ષ વધુ કઠિન છે। બેડા માથા પર લઈને અનેક કિલોમીટર સુધી ચાલવું પડે છે। આ પાણીની કમી તેમને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે। દરરોજનો સંઘર્ષ માત્ર પાણી માટે। 2 મહિના છે પાણી થોટ ના આવે, છોકરાઓને નવરાવું ધોવું માલ બધું પાણી વાળું અમારે શું કરવું, અને પીવાનું પાણી વાળું અમારે બધાની ચોથી હોય, ઘરનું સાધન ટંકર ચોથી હોય, સાધન ચોથી હોય, ચોથી પાણી લાવું। હા, પણ બધાની ચોથી હોય। પાણી વાળાને તમે 1000 રૂપિયા ટંકર કોઈ લઈને રેડવા આવતું છે નહીં। પાણી વાળા ભાઈ મોકલી કરો તો શું કહે ચાલુ કરો? પાણી વાળા કે પાણી મેલતા નથી, ભાઈ આવતો નથી ટંકર ઠોકામાં અમે ચોથી પાણી મેલાવું। સરકારના દાવાઓ એક તરફ અને જમીન પરની હકીકત બીજી તરફ। હર ઘર નલ સે જલનો નારો અહીં માત્ર કાગળ પર જ સીમિત રહ્યો છે। આવે ખરી બાપડા આવે છે ને, કેમ પાણી મેલાવતા નથી સરપંચ, જો તમે લઈ આવો પાણી, ક્યાંથી લઈ આવે સરપંચ? બધે ફોન કરે બધા ઉજાને પાણી માથે આવ્યો ને એ કે આવા છો મેલા છો બગડ્યું છે, કે વાલ બગડ્યા છે કે લઈને ગયા છો ચો જાશે કે લઈ। પ્રશ્ન એ છે કે આખરે ક્યારે તંત્ર જાગશે? ક્યારે આ ગામના લોકો સુધી પાણી પહોંચશે? કે પછી આ લોકોનો સંઘર્ષ યથાવત રહેશે? ભરતસિંહ રાજપૂત, ઝી મીડિયા, વાવ થરાદ।